નર્મદાના રાજકીય માહોલમાં મહત્વપૂર્ણ ફેરફાર. કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ પ્રકાશ વસાવા સહિત 15 જેટલા સક્રિય કાર્યકર્તાઓ કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ડેડિયાપાડા ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં તમામ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યું. આ પ્રસંગે ધારાસભ્ય ચેતર વસાવાએ તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓનું સ્વાગત કરી પક્ષને વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરી. કાર્યક્રમ દરમિયાન જોડાયેલા કાર્યકર્તાઓએ જણાવ્યું કે તેઓ લોકહિત મુદ્દાઓ, આદિવાસી સમાજના વિકાસ અને જન સમસ્યાઓના નિરાકરણ માટે પક્ષમાં જોડાયા છે. નાયબ રાજકીય નિરીક્ષકોના મતે કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ સહિતના અગ્રણીઓના પક્ષપલટાથી નર્મદા જિલ્લાના રાજકારણમાં નવી સમીકરણો ઊભી થઈ શકે છે. કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા. જે આજે આમ આદમી પાર્ટીમાં જે કોંગ્રેસના કાર્યકર્તા જોડાયા છે એની બાબતે શું કહેશો તમે? આજે નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવા જેઓ વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે, ત્યારે પ્રકાશભાઈ વસાવા અને એમની પૂરી ટીમનું આમ આદમી પાર્ટી પરિવારમાં અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ. જે ધ્યેય અમે લઈને નીકળ્યા છે કે ગરીબમાં ગરીબ, નિરાધાર, વંચિત લોકો સુધી જે પણ શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, રોજગારીની વાત હોય, તમામ બાબતોની વાત હોય કે યોજનાઓ હોય, છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એ અમારો ધ્યેય એમણે જોયું અને હાલમાં એમની પૂરી ટીમ સાથે અમારી સાથે જોડાયા છે. ત્યારે પાર્ટીમાં એમનું હું સ્વાગત કરું છું. પાર્ટીમાં એમનું માન સન્માન જળવાય અને આવનારા દિવસોમાં સંગઠનની બાબતો હોય કે તમામ નિર્ણયો નાંદોદ વિધાનસભામાં એમને સાથે રાખીને એમની સહમતિથી લેવાય એની ખાતરી પણ આપું છું. એમના જોડાવાથી આમ આદમી પાર્ટી પરિવાર મજબૂત થયો છે અને અમારો જે ધ્યેય છે લોકોની સેવા કરવાનો, અમે આવનારા દિવસોમાં લોકોની સેવા કરવામાં આ પૂરી ટીમને સાથે રાખીને તત્પર રહીશું. સાથે સાથે એ જ્યારે જોડાવાના હતા, આગળ એક દિવસે અમારી મિટિંગ મળી ત્યારે ચૂંટણી વખતે એ જોડાઈને એક સારા પદ અને ટિકિટની વાત કરી શકત, પણ ચૂંટણી પત્યા પછી આજે જોડાયા અને આગળ અમે વાત કરી ત્યારે એમણે કીધું કે આપણને કોઈ પદ કોઈ ખુરશીનો મોહ નથી, આપણને સત્તાનો મોહ નથી. આપણે એટલા માટે તમારી સાથે જોડાઈ રહેલા છે ને એટલા માટે આગળ વધવું છે કે આપણે લોકોની સેવા કરવી છે. સેવાકીય પ્રવૃત્તિ માટે એ આજે જોડાઈ રહ્યા છે. બહુ મોટી વાત છે. એમને ખૂબ સારો અનુભવ છે. આગળ અમે 2015માં જ્યારે નર્મદા જિલ્લા પંચાયતમાં અમે ત્યારે જનતા દળમાં હતા અને એ કોંગ્રેસમાં હતા, ત્યારે અમે સાથે કામ કરેલું છે. એમને ખૂબ બહોળો વિસ્તૃત અનુભવ પણ છે, જેનો ઉપયોગ નાંદોદ વિધાનસભાના 3 તાલુકામાં થશે અને અમારા વિસ્તારોમાં પણ એમની સારી ત્યાં યુવાનો સાથે, એમના કાર્યકરો સાથે એમની ઓળખાણ છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ વિસ્તારના લોકોને સુચારું આયોજન થાય અને લોકોને સેવાકીય પ્રવૃત્તિ થાય એ દિશામાં અમે સૌ સાથે મળીને આગળ વધીશું. ધન્યવાદ. ઓકે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા.